દ્વારિકાધીશની જય। હું કહું કે મને સમજાતું નથી, આજે મેં હું ખોયું છે ને, હું કોઈને કઈ ન થતો। જ્યારે બાપ જાય ને ત્યારે હું વેદના હોય ને એ અત્યારે હું અનુભવું પૂરેપૂરી। બે પંક્તિ છે એની માટે બોલું છું, હિંમત તો નથી પણ થોડીક કરું। એ બેઠા હતા ત્યારે મને એવું લાગતું હતું અને એમ કહેતા હતા, ઉપાધિ કોઈ તો ઘરમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડેરમાં હજી હું બાપ બેઠો છું। એ મને એમ કહેતા તારે કઈ બીવાની જરૂર નથી ભાઈ, હું છું હજી। તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, તારે કાંઈ અત્યારે માથે લેવાની જરૂર નથી, હું બેઠો છું। ફેંકી દઉં સાત સમંદરમાં હજી હું બાપ બેઠો છું, તારી મુશ્કેલી બધી હું ફેંકી દઉં, તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી, આવું એ મને કહેતા। એટલે મને કાંઈ ઉપાધિ નહોતી થતી, સમજી ગયા? હું હાવ ફ્રી માઇન્ડ થી જીતો હતો અને હજી હાવ ફ્રી માઇન્ડ થી જ જીવીશ, કેમ કે એ મારી ભેગા આમ છે હવે અંતરાત્માથી। એને મને ઘણું બધું શીખડાયું, ઘણું બધું કીધું। જગતના લોટથી લડવા, તને ઘણ છીનથી ઘડવા, કરું છું ચેતન હું જડમાં, હજુ હું બાપ બેઠો છું। બરાબર? તારું ચેતન કેમ કરવું, તારું ઘડતર કેમ કરવું, એને મને શીખવાડ્યું છે। તું કેતો સગડું તારું, તું કેતો આ ભૂતારું, તારી હાટું હું ઘરમાં બેઠો છું। એ જે કાંઈ પણ કરતા એ મારી માટે કરતા હતા, એને કાંઈ જરૂર નથી। એ સમાજ, આ કુદરત બધાય જાણે છે। અમે બાપ દીકરો જ્યારે ઊભા હોય ને ત્યારે હું એને કહું કે પપ્પા તમારે હું હવે એવી ઓલી, મને એમ કે બેટા મારથી થાય ને એટલું મને તારી માટે કરી લેવા દે। પછી હું નહીં હોય ને એ જો અનુભવું છું કે હું મને કહેતા હતા ને એ વેદના મારા મનમાં અત્યારે હું કોઈ જતાવી નથી શકતો। બેટા તું રાજ રૂડિયાળો, મારો અવાજ રૂડિયાણો, મૂકું છું હાથ સર પર, હજુ હું બાપ બેઠો છું। હું બહુ પોચા હૃદયનો માણસ છું, બરોબર? ઘણી વાર આવડો મોટો થયો તો એની સામે રોઈ લેતો, અને તો એ મને ખીજાતા કે રોમાં, બરોબર? હું આજ હાથ મૂકું છું, કાલ કોણ મૂકશે, આવું મને કહેતા હતા। ઘણું બધું કેવું છે પણ અત્યારે હવે હું વધારે નહીં બોલી શકું, પણ મને ગાતા તો નથી આવડતું, પણ એક બે કડી છે એ હું તમને ફોન દ્વારા સમજાવવા ને સંભળાવવા માંગુ છું કે મારા અત્યારે અંતરની વેદના શું છે। આ બહુ કઠણ કાળજો રાખીને અત્યારે હું બોલવા આવ્યો છું।